નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 7નું સોલ્યુશન છે તે જોવાના છે. બરાબર? જો મિત્રો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરો અને તમારા બીજા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ચલો સેક્શન એ થી શરૂઆત કરીએ. વિભાગ એ. પહેલું, બેડમિન્ટનની રમતમાં સાનિયા નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે તો તે મેડલ કઈ ધાતુનો બનેલો હશે? તો મિત્રો બ્રોન્ઝ એટલે કાંસુ કહેવાય. તો કાંસુ જે છે એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. કોપર અને ટીન, Cu અને Sn. બરાબર. કોપર અને ઝીંક હોય તો પિત્તળ આવે, પિત્તળ એટલે બ્રાસ થાય, પણ બ્રોન્ઝ પૂછ્યું છે એટલે કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. બીજું છે બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો મિત્રો બહિર્ગોળ લેન્સ હોય આવો તો આની મદદથી તમને વાસ્તવિક અને નાનું મળે, વાસ્તવિક અને મોટું મળે. બરાબર છે. આભાસી અને મોટું મળે, પણ આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી ન શકાય. એટલે ઓપ્શન આવશે એ. જો વટાણાના ગોળ અને લીલા રંગવાળા બીજવાળા RR ગોળ માટે RR, લીલા રંગ માટે y છોડનું સંકરણનું ખરબચડા તથા પીળા બીજવાળા છોડ સાથે સંકરણ કરતા પેઢીના છોડના બીજ કેવા હશે? તો પ્રથમ પેઢીમાં કેવા મળશે? તો કે સાહેબ અહીંયાથી એક R આવશે, સામેથી બીજો R આવશે, અહીંયાથી એક Y આવશે, સામેથી બીજો R આવશે. તો છોડ કેવા મળશે? ગોળ અને પીળા છે તે મળશે, ગોળ અને પીળા. ચોથું, કાચના ત્રિકોણીય પ્રિઝમનો વિલક્ષણ આકારને કારણે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે ખૂણો બનાવે. આ ખૂણાને કહેવાય એંગલ ઓફ ડિફ્યુઝન એટલે કે વિચલન કોણ? ઓપ્શન સી. ઇથિનનો અણુ શું ધરાવે? તો અહીંયા દોરીએ. ઇથિન એટલે C2H4 થાય. બરાબર. તો સાહેબ આ પ્રમાણેનું બંધારણ હોય. હવે તમે જ તમારી જાતે નક્કી કરી નાખો. બોલો ઇથિનનો અણુ શું ધરાવે છે? તો કે એકલ બંધો અને દ્વિબંધ. આવડા દ્વિબંધ છે અને આ બધા એકલ બંધો છે. બરાબર. છઠ્ઠું, સ્વયંપોષી પોષણ માટે ખાલી જગ્યા આવશ્યક છે. તો કે બધી બાબતો જરૂરી છે આપેલ તમામ. કાર્બન ડાયોક્સાઇડ જોવે, ક્લોરોફિલ, સૂર્યપ્રકાશની હાજરી એટલે આપેલા તમામ. ખાલી જગ્યા. સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? તો કે છે પોટેશિયમ. પોસો કેમે એજી આલે હા કોપા સીગો. સક્રિયતા શ્રેણી તમારે યાદ રાખવાની. પોસો કે મે એ જી આ લે હા કો પા સી અને ગો. જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ સક્રિયતામાં શું થાય? તો કે ઘટાડો. તો સૌથી વધારે પહેલી પોટેશિયમ. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહેવાય. તો કે આ ગુણધર્મને કેટેનેશન કહેવાય. 9મું, પર્ણરંધ્રને ખુલવા કે બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કોષો કરે છે. તો કે રક્ષક કોષો. 10મું છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ. તો તફાવત છે વોલ્ટેજ V બરાબર કાર્યના છેદમાં વિદ્યુતભાર, જેમાં કાર્યનો SI એકમ આવે જૂલ, વિદ્યુતભારનો કુલમ અને જૂલ પ્રતિ કુલમ એને એલેક્ઝાન્ડ્રો વોલ્ટની યાદમાં વોલ્ટ કહેવાય એટલે વોલ્ટ આવશે. બરાબર. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવનું નિર્માણ ખાલી જગ્યા અંગમાં થાય. તો કે ટેસ્ટોસ્ટાવ એ નર જાતિ અંતઃસ્રાવ છે. તો નરમાં કયું? શુક્રપિંડ. તો શુક્રપિંડમાંથી ઉત્પન્ન થશે. 12મું,
અભિનેત્રી દીપિકા પદુકોણના પિતા પ્રકાશ પદુકોણ એ બેડમિન્ટન રમતના ખેલાડી હતા. રમત કે અદાકારી, અદાકારી એટલે આ એક્ટિંગ જેવી ક્ષમતાઓ એ આનુવંશિક નથી, કારણ કે તેનાથી પ્રજનન કોષના ખાલી જગ્યામાં ફેરફાર થતો નથી. કે ભાઈ દીપિકા પદુકોણના પિતા બેડમિન્ટનના ખેલાડી હતા, તો રમત એની લક્ષણોમાં આવે કે અદાકારી એનામાં આવે એ આનુવંશિક નથી. કેમ નથી? તો કે સાહેબ એના માટેના જે ફેરફારો છે એ પ્રજનન કોષના ડીએનએમાં ફેરફાર થતા નથી. આ ઉપાર્જિત લક્ષણો કહેવાય. ઉપાર્જિત, જે લક્ષણો માતા પિતામાં હોય અને સંતતિમાં ન આવે એને ઉપાર્જિત લક્ષણો કહેવાય. તો આ બધું ટેલેન્ટ છે એ કઈ વારસાગત આવે નહીં. ખરા ખોટા? કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 થી વધુ હોય છે તો કે ખરું છે. એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં લાઈમ ઉમેરે, ચૂનો ઉમેરે, ખરું. મનુષ્યમાં 46 રંગસૂત્રો હોય છે, એ પણ વાત સાચી, ખરું. ગર્ભ પરીક્ષણ કાયદેસર છે તો એ ખોટું છે, ગર્ભ પરીક્ષણ કાયદેસર નથી. આકૃતિ આપી છે કે ભાઈ આ આકૃતિ જોડાણ વગર એકબીજાને પસાર કરતા તારની સંજ્ઞા છે, તો કે સાચી વાત છે. એકબીજા પરથી જોડાયા વગર પસાર થતા તાર હોય તો એની સંજ્ઞા આવી શકે હોય. ચાલો, માગ્યા મુજબ ઉત્તરમાં પહેલું છે કે ઝિંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને? તો ઝિંક એટલે Zn, એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH સાથે પ્રક્રિયા કરો તો પ્રક્રિયા થઈને બને સોડિયમ ઝિંકેટ Na2ZnO2 અને છૂટો પડે હાઇડ્રોજન વાયુ, તો સોડિયમ ઝિંકેટ બને. અને એનું સૂત્ર તો કે Na2ZnO2, આ એનું સૂત્ર છે. માનવ આંખમાં સિલિયરી સ્નાયુનું કાર્ય શું છે? તો કે ભાઈ સિલિયરી સ્નાયુ લેન્સની જાડાઈમાં વક્રતા એટલે જાડાઈ એમાં ફેરફાર કરી અને કેન્દ્ર લંબાઈ છે તે બદલે છે. અને લાસ્ટમાં 20 કે ભાઈ મેઘધનુષ રચાવવા માટેની નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. ઘટનાઓ આપી છે વિભાજન, વક્રીભવન, આંતરિક પરાવર્તન. તો સૌથી પહેલું વક્રીભવન થાય, સાથે સાથે વિભાજન થાય, આંતરિક પરાવર્તન થાય અને ફરી પાછું કિરણ પ્રકાશનું ટીપામાંથી બહાર આવતું હોય ત્યારે ફરી પાછું શું થાય? વક્રીભવન થાય. તો આમ વક્રીભવન, વિભાજન અને આંતરિક પરાવર્તન આ ઘટનાનો ક્રમ. ચાલો, 21મું છે ખોટી જોડ શોધો. આયોડિન થાઇરોક્સિન માટે થાઇરોઇડ ગ્રંથિ, તો કે જરૂરી છે. ઇન્સ્યુલિન રુધિરની શર્કરાનું નિયમન કરે, એ પણ વાત સાચી છે. પિટ્યુટરી સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે, એ પણ બરાબર છે. અંડપિંડ ચયાપચયનું નિયમન એ ના આવે, એ ખોટું છે. તો અંડપિંડ ચયાપચયની ક્રિયાનું નિયમન, આ વિધાન ખોટું છે. 22મો, છોકરાઓમાં યુવા અવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે જવાબદાર અંતઃસ્રાવ કયો છે? તો કે દાઢી મૂછ ઉગવા માટે જવાબદાર અંતઃસ્રાવ છે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોન છે એ દાઢી અને મૂછ માટે જવાબદાર અંતઃસ્રાવ. નીચેના જોડકા સાચા બને એ રીતે જોડકા જોડવાના છે. પહેલું છે જૈવિક ઘટકો, તો કે સાહેબ સજીવો કોણ કહેવાય? વનસ્પતિ અને પ્રાણીઓ. અને અજૈવિક ઘટકોમાં તો કે તાપમાન, વરસાદ અને હવા, એ અજૈવિક ઘટકો. બરાબર. પ્લાસ્ટિક, કાચ નિર્જીવ છે પણ એ કોઈ કામમાં ના આવે સજીવોને, એટલે કામમાં આવતા હોય એવા તાપમાન, વરસાદ, હવા. 23માં બી અને 24માં સી. બરાબર. તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.